ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસાદનું યલો એલર્ટ જાહેર। મધ્ય ગુજરાતના 4 અને ઉત્તર ગુજરાતના 1 જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ, તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે વ્યક્ત કરી ભારે વરસાદની આગાહી। ભારે વરસાદની આગાહીના પગલે બંને સંઘ પ્રદેશોમાં યલો એલર્ટ જાહેર। મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। પાલનપુર, વડગામ અને અમીરગઢમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તા થયા પાણી। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 23 ઇંચથી વધુ વરસાદ। અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી। વડિયા, મોરવાડા, ખાખરિયા, અર્જુન સુખ, તોરી, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ। અમરેલીના ધારી અને ગીર પંથકમાં પણ ભારે વરસાદથી ચારે તરફ પાણી। સરસિયા, માધુપુર, વીરપુર સહિતના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી સરસિયાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા સર્જાયા દ્રશ્યો। અમરેલીના ધારી, બગસરા, સાવરકુંડલા તાલુકામાં વરસ્યો વરસાદ। બગસરાના સાપર, ડાગાવદર, હમાપુર સહિતના ગામોમાં વરસાદ, તો સાવરકુંડલા શહેર અને તાલુકાના મોટા ઝીંઝુડા, નાના ઝીંઝુડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અમૃતપુર ગામ નજીકથી પસાર થતી વેકરાળા નદીમાં આવ્યો ઘોડાપુર। લાંબા વિરામ બાદ અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ। તાલાડા, હનુમાનપુર, ચક્રવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ। ભારે વરસાદથી રૂપેણ નદીમાં આવ્યો પૂર। વરસાદની તોફાની બેટિંગ વડોદરાના કરજણમાં, આમોદ રોડ, પાદરા રોડ, જૂના બજાર, નવા બજાર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ। કરજણ તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે કુલ 120.78% વરસાદ। વરસાદી માહોલ જામ્યો દાહોદ જિલ્લામાં। ચોસાલાના કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ સક્રિય થતા સર્જાયા આહલાદક દ્રશ્યો। ધોધનો નયનરમ્ય નજારો જોવા લોકો ઉમટી પડ્યા। કોઝવે પરથી 2 વ્યક્તિ તણાયા છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં। નડવાંટ ગામે કોઝવે પરથી બાઇક લઈને પસાર થતા સસરા જમાઈ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા। સ્થાનિક પ્રશાસને સંજય રાઠવા અને મનીષ રાઠવાની શરૂ કરી શોધખોળ। પાણીની ભરપૂર આવકથી મહીસાગરના કડાણા ડેમના ખોલાયા 21 દરવાજા। 1,81,735 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે 2,83,677 ક્યુસેક પાણી। ડેમની જળ સપાટી 417.2 ફૂટે પહોંચી। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ઉપરવાસમાંથી પાણીની ભારે આવકથી હજુ પણ વધુ માત્રામાં પાણી છોડાય તેવી શક્યતા। નદી કાંઠાના 106 ગામોને એલર્ટ રહેવા માટે સ્થાનિક પ્રશાસને આપી સૂચના। રાજ્યના કુલ 207 પૈકી 119 જળાશયો થયા હાઉસફુલ। કચ્છ અને સૌરાષ્ટ્રના 99 ડેમ સંપૂર્ણ ભરાયા, તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 9 અને ઉત્તર ગુજરાતના 2 ડેમ થયા છલોછલ। પાણીની ભરપૂર આવકથી રાજ્યના 164 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 143 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 12 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 9 જળાશયો વોર્નિંગ પર। સુરત જિલ્લાના ઉમરપાડામાં વરસેલા ધોધમાર વરસાદથી દેવઘાટ ધોધ થયો ઓવરફ્લો। દેવઘાટના અદ્ભુત દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ। ઉમરપાડા તાલુકામાં 6 કલાકમાં વરસેલા ધોધમાર 10 ઇંચ વરસાદથી દેવઘાટ ધોધમાં પાણીની ભારે આવક। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 122.80% વરસાદ। સૌથી વધુ કચ્છમાં સિઝનનો વરસ્યો 183.32%, તો સૌરાષ્ટ્રમાં ખાબક્યો 129%થી વધુ વરસાદ।
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે 125.21% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 118.99% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 105.89% વરસાદ. આજે પણ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાં વરસી શકે છે અત્યંત ભારે વરસાદ, તો પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદનું એલર્ટ. છત્તીસગઢના રાયપુરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો થયા જળમગ્ન. લોકોના ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને વેઠવી પડી હાલાકી. રાજસ્થાનના અજમેરમાં આકાશમાં ફરી વરસ્યો મુશ્કેલીનો મેઘો. મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. સ્થાનિક પ્રશાસને એલર્ટ જાહેર કરીને લોકોને ઘર ખાલી કરવા માટે આપી સૂચના. રાજસ્થાનના સિરોહીમાં ભારે વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. સ્વરૂપસાગર ડેમ થયો ઓવરફ્લો. સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા આપી સૂચના. મધ્યપ્રદેશના જાંબુઆમાં ભારે વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો. પદ્માવતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉત્તર પ્રદેશના ગોંડાની ધાધરા નદીમાં ઘોડાપૂરથી સ્થાનિક પ્રશાસન એલર્ટ. પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચી જગ્યાએ કરવામાં આવ્યા શિફ્ટ. ધાધરા નદીના જળસ્તરથી પૂરનો ખતરો. મોડી રાત્રે લખનૌમાં વરસ્યો ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી, તો કેટલાક વિસ્તારના રોડ રસ્તા થયા પાણી. પૂરથી બેહાલ અને બરબાદી વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું શરમજનક નિવેદન. શહેરીજનોને ઘરમાં ટ્યુબ ટાયર રાખવાની સાથે સોસાયટીઓને તરાપાની વ્યવસ્થા કરવાની આપી સલાહ. નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે દોડા રાખે. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓને કોર્ટ સમક્ષ કરાયા રજૂ. 27 પૈકી 23 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર. પથ્થરમારો કરનારા આરોપીઓમાંથી 6 આરોપીઓ સગીર, જેમાં 1 કુખ્યાત આરોપી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે સુરતમાં પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક. સુરત એરપોર્ટ પર 30 મિનિટના સમયગાળામાં સુરત શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ સીપી સહિત ડીસીપી, એસીપી સાથે કરી બેઠક. ગોડાઉનમાંથી ચોરીની ઘટના બાદ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું પાલનપુરમાં. અસીમપુરા પાટિયા નજીક થયેલી ચોરીને લઈ તાલુકા પોલીસે ટીમો બનાવી હાથ ધરી તપાસ. આસપાસ રહેતા પરપ્રાંતીય લોકોની નોંધણી કરવામાં આવી. શંકાસ્પદ લોકોની પણ કરાઈ પૂછપરછ. ગણેશોત્સવને લઈ મહીસાગર જિલ્લા પોલીસ બની સતર્ક. સંતરામપુરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ જવાનોએ કર્યું ફૂટ પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે પોલીસ કટિબદ્ધ. મોબાઈલ સ્ટોર પર પથ્થરમારાની ઘટના બની વલસાડમાં. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે. ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. સુરતના વરિયાવી બજાર વિસ્તારમાં ફરી ટીખળખોરોની ટીખળ. તોફાની તત્વોએ ગણેશ પંડાલ પર કાંદા બટેકા માર્યા હોવાનો સ્થાનિકોનો આરોપ. ગણેશ પંડાલ આસપાસ ગોઠવાયો લોખંડી સુરક્ષા બંદોબસ્ત. ખેડાના એકલવેલુ ગામના લોકોએ સરપંચ તલાટીનો કર્યો ઘેરાવ. 6 દિવસથી પાણી ન આવતા ગામના લોકો ભરાયા રોષે. સરપંચે મહિલાને લાફો મારવાની ધમકી આપી હોવાનો આરોપ. એસટી બસ ખાડામાં ફસાઈ વલસાડના કપરાડામાં. વાપીથી કપરાડાની બસ કુંભઘાટ પર ખાડામાં ફસાઈ જતા મુસાફરો અટવાયા. મુસાફરોએ બસને ધક્કા મારી કાઢી બહાર. રોડ પર પડેલા મોટા ખાડાઓથી વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન. નવસારી શહેરના રસ્તાઓની ખરાબ હાલત પર નગરપાલિકાની કડક કાર્યવાહી. 3 વર્ષની ગેરંટી પીરિયડમાં રસ્તા તૂટી જતા 3 મુખ્ય કોન્ટ્રાક્ટરને ફટકારી નોટિસ. ગાંધી રોડ બિલ્ડર્સ મહેન્દ્ર પટેલ અને જેએમ શાહ નામના કોન્ટ્રાક્ટર સામે ભર્યા કડક પગલાં. મહીસાગરના લુણાવાડાના કોઠંબા ગામમાં ખાડાનું સામ્રાજ્ય. ગામના પ્રવેશ દ્વારના મુખ્ય માર્ગ પર પડ્યો મસમોટો ખાડો. ખાડામાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. માર્ગ પર તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો.
રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રસ્તાના કામો માટે ધારાસભ્યોને 2 કરોડની મળશે ગ્રાન્ટ. માર્ગ મકાન વિભાગ મહાનગરોના 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયાની ફાળવશે ગ્રાન્ટ. નવા અને જૂના રસ્તાઓની સ્થિતિ સુધારી શકાશે. આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને હાલાકી. ગીર સોમનાથના તાલાલામાં આરોગ્ય કેન્દ્રના એક તરફનો ભાગ તૂટી પડાતા બાકડા પર બાટલા રાખી દર્દીઓની સારવાર. નર્સિંગ સ્ટાફના બદલે પટાવાળા બાટલા ચડાવતા હોવાનો ખુલાસો. 43 ગામના દર્દીઓને પારાવાર હાલાકી. અકસ્માત કે ટ્રાફિક જામ થાય તો પોલીસને કોલ કરી મેળવી શકાશે મદદ. ટ્રાફિક સંબંધિત સમસ્યાના નિવારણ માટે ગુજરાત પોલીસે નવી હેલ્પલાઇન સુવિધા કરી જાહેર. ઈમેલ, વેબસાઇટ કે સ્માર્ટફોન યુઝર્સ માટે સ્પેશિયલ એપ્લિકેશન સુવિધા કરાઈ શરૂ. રાજકોટમાં એસીબીની ટ્રેપમાં ફસાયેલા લાંચિયા પીઆઈને કરાયો ફરજ મોકૂફ. મુંબઈના માટુંગાના પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ નોંધાયો હતો 10 લાખની લાંચ લેવાનો ગુનો. તત્કાલીન પીઆઈ દિગંબર પગાર અને વચેટિયા જયમીન સાવલિયા વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ. ઈધરા કોમ્પ્યુટર ઓપરેટર 5,500ની લાંચ લેતા સકંજામાં ગોધરામાં. મયંક ઉર્ફે સાગર રાણાએ મિલકત સંબંધી નોંધ પાડવા માંગી હતી 7,000ની લાંચ. એસીબીની ટીમે છટકું ગોઠવી કોમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યો. ગૌવંશની તસ્કરી કરનાર 4 આરોપીની ધરપકડ અમદાવાદના સાણંદમાં. ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગૌવંશના તસ્કરોનો કર્યો પર્દાફાશ. જુહાપુરામાં રહેતો સમીર મોમીન, ફતેવાડીમાં રહેતા સુહિલ ગાંચી, ફતેવાડીનો જ સલીમ પઠાણ અને જુહાપુરાના શહેબાઝ પઠાણની થઈ ધરપકડ. પોક્સોના કેદીએ આત્મહત્યા કરી ભુજની પાલારા જેલમાં. મોહિત સુરેલિયા નામના કેદીએ જેલમાં શાલ વડે ગળફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન. જેલમાં જ કેદીની આત્મહત્યાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. પત્નીની હત્યા કરી પતિએ કરી આત્મહત્યા. શનિવારે બંને વચ્ચે થયો હતો ઝઘડો. નવસારીના ઉગત ગામે ફાર્મ હાઉસમાં પત્ની પદ્માની કરી હત્યા. ફરાર પતિ ગણપત પરમારે પોતાના વતન વડોદમાં કરી આત્મહત્યા. એસટી બસને અકસ્માત નડ્યો ગીર સોમનાથમાં. સોનારિયા ગામ પાસે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ ઉતરી રોડ પરથી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત. સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા રોડ પર અજાણ્યા વાહન ચાલકે મારી ટક્કર. પીપળી ગામના આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ મોત. જંગલમાંથી આવતા વન કર્મચારીને દીપડાએ ફાડી ખાધો છોટાઉદેપુરમાં. પાવી જેતપુરના આંબાખૂટ ગામે વન કર્મચારીને દીપડો 2 કિલોમીટર સુધી ઢસડી ગયો. ઘરે પરત ન ફરતા તપાસ દરમિયાન જંગલમાંથી મળી આવ્યો મૃતદેહ. મૃતક ગણપતભાઈ બારિયા આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા હતા. પશુઓ પર સિંહના ટોળાએ હુમલો કર્યો. અમરેલીના ત્રાખોડા ગામમાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. લોકોમાં પણ ફેલાયો ભયનો માહોલ. અમદાવાદમાં આડા સંબંધોમાં 2 લોકોની હત્યાના કેસમાં કોર્ટે આરોપીને સંભળાવી ફાંસીની સજા. સેશન્સ કોર્ટે કેસને ગણાવ્યો રેરેસ્ટ ઓફ રેર કેસ. ઓઢવમાં 2017માં પરિણીત મહિલા સાથે આડા સંબંધમાં મહિલાના પતિ અને સાસુની કરી હતી હત્યા. નશાની હાલતમાં સર્જેલા અકસ્માતના વળતરના ચૂકવણા માટે વાહન ચાલક ખુદ જવાબદાર. વર્ષ 2016માં બનાસકાંઠામાં નશામાં બેદરકારીપૂર્વક કાર ચલાવવાના કેસમાં હાઈકોર્ટનો ચુકાદો. માત્ર ઇન્સ્યોરન્સ કંપનીની વળતરની જવાબદારી ન હોવાનું કોર્ટનું અવલોકન. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ મચાવ્યો હોબાળો. વિવિધ પ્રશ્નો મુદ્દે કરી ઉગ્ર રજૂઆત. સેમેસ્ટર 2ના પરિણામને 2 માસ થયા પરંતુ હજુ સુધી માર્કશીટ ન અપાયાનો દાવો. CCC કૌભાંડ અને મહિલા પ્રોફેસરની જાતીય સતામણી મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાયાનો આરોપ. કોલકાતાની ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત 4 હોસ્પિટલ્સ માટે નવા નિયમો જાહેર. વધારાના 79 ગાર્ડ મૂકવાની તબીબોની સ્વીકારાઈ માંગ. તો મહિલા રેસિડેન્ટ તબીબોની હોસ્ટેલમાં નહીં પ્રવેશી શકે પુરુષ તબીબ. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો. ખાનગી હોસ્પિટલ્સમાં રોજના 8,000 કેસ તાવના નોંધાયા. ઓપીડીમાં આવતા દર્દીઓમાંથી 10થી 12% દર્દીને દાખલ કરી અપાય છે સારવાર. તબીબોના મતે હાલ તાવ, ડેન્ગ્યુ સહિતના કેસનું વધ્યું પ્રમાણ. રોગચાળો ફેલાતા હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો. ચિકનગુનિયાના નવા સ્ટ્રેનથી મગજને નુકસાન અને પેરાલિસિસનું જોખમ. વર્ષ 2024માં જૂન મહિના સુધીમાં રાજ્યમાં ચિકનગુનિયાના નોંધાયા 189 કેસ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છમાં જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક. લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ અંગે મેળવી પ્રાથમિક માહિતી. આરોગ્ય મંત્રી પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત. સી પ્લેન બાદ અમદાવાદની વધુ એક જોય રાઇડ કરાઈ બંધ. રિવરફ્રન્ટથી સાયન્સ સિટી વચ્ચેની હેલિકોપ્ટર જોય રાઇડ કરાઈ બંધ. હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે મોકલાયું, ક્યારે ચાલુ થશે તે નક્કી નહીં. અમદાવાદ મહાનગરપાલિકાને જાહેર ખબર સાઇટના ભાડાના 87 કરોડ રૂપિયા એજન્સીઝ પાસેથી વસૂલવાના બાકી. 2 દિવસમાં શહેરમાં ખાનગી મિલકત ઉપરથી જાહેર ખબર હોર્ડિંગ્સ ઉતારી લેવા એસ્ટેટ વિભાગને સૂચના. જાહેર ખબર એજન્સીઝને બાકી રકમની વસૂલાત માટે નોટિસ છતાં કોઈ કાર્યવાહી નહીં. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણના પગલે સારંગપુર સર્કલથી કાલુપુર જવાના માર્ગ પરનો 200 મીટરનો માર્ગ કરાયો બંધ. અન્ય તરફના માર્ગને વન વે તરીકે લઈ શકાશે ઉપયોગમાં. શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું. સૌર ઉર્જાનો ઉપયોગ કરવા રાજકોટ રેલવે ડિવિઝનની પહેલ. રાજકોટ ડિવિઝનના 18 રેલવે સ્ટેશનો અને 7 રેલવે ઓફિસ બિલ્ડિંગો પર 539 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલો કરવામાં આવી સ્થાપિત. 35 લાખથી વધુની થઈ બચત. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના 2 નેતાઓને સોંપી જવાબદારી. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને ધુલે લોકસભાની જવાબદારી તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ઔરંગાબાદની સોંપાઈ જવાબદારી. પાટણની હારી જેપીએમસીની ચૂંટણીમાં ભાજપમાં બળવો. ભાજપના મેન્ડેટનો અનાદર કરી સામે પક્ષે ચેરમેન પદ માટે ફોર્મ ભરનાર વાઘજી ચૌધરીને 9 મત મળતા 1 મતથી વિજેતા વાઘજી ચૌધરી, રમેશજી ઠાકોર અને જીગરભાઈ મહેતાએ ભાજપમાં કર્યો બળવો. પીએસઆઈ અને લોકરક્ષકની 12,472 ભરતી સામે 16 લાખથી વધુ મળી અરજીઓ. નવેમ્બરમાં ભરતી માટે પીએસઆઈ માટે લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા. પીએસઆઈ માટે 4,99,000 અને લોકરક્ષક માટે 11,05,000 અરજી મળી. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં લેનાર પ્રથમ સત્રાંત કસોટીનો કાર્યક્રમ કરાયો જાહેર. ખાનગી સ્કૂલોને નિયત સમયપત્રક મુજબ જ પરીક્ષા યોજવાની અપાઈ સૂચના. પ્રથમ સત્રાંત પરીક્ષા 17 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન યોજવાનો લેવાયો નિર્ણય. શાળા પ્રવાસ અંગે ઝડપથી માર્ગદર્શિકા જાહેર કરવા ટૂર એસોસિએશને સીઓએસમાં કરી રજૂઆત. પ્રવાસના અગાઉથી કરેલા આયોજનો ખોરવાયા છતાં નિયામકના પેટનું પાણી નથી હલતું. શિક્ષણ વિભાગ તરફથી નવી માર્ગદર્શિકા જાહેર ન કરાતા લાખો વિદ્યાર્થીઓમાં ફેલાઈ નિરાશા. એજન્સીઝનો નાણાકીય નુકસાન વેઠવાનો આવ્યો વારો. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન 3000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેક પરથી અવાજ ન આવે તે માટે 1,75,000થી વધુ નોઇઝ બેરિયર્સ લગાવાયા. 2 મીટર કોન્ક્રીટ પેનલ્સ, વધારાના 1 મીટર અવાજ અવરોધો, પોલીસ કાર્બોનેટ અને પારદર્શક રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ઓડાના 391 કરોડના ખર્ચે બનનાર 4 ઓવરબ્રિજનું કરશે ખાતમુહૂર્ત. 4 બ્રિજના જંકશન પરથી રોજના અંદાજે 75,000થી વધુ વાહનોની અવરજવર. બાકરોલ, પાંજરાપોળ, રામોલ અને હાથીજણ જંકશન પર 6 લેનના બનશે ઓવરબ્રિજ. ફરી એક વખત પરિસ્થિતિ વણસી મણિપુરમાં. 5 દિવસ સુધી ઇન્ટરનેટ સેવા બંધ. કેન્દ્રએ સીઆરપીએફના વધુ 2,000 જવાન મોકલ્યા મણિપુર. ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 2 દિવસ સુધી સરકારી અને ખાનગી કોલેજ બંધ. યુનિફાઈડ કમાન્ડ મુખ્યમંત્રીને સોંપવાની માગણી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ કોલકાતામાં તબીબોનું વિરોધ પ્રદર્શન યથાવત. મમતા સરકાર સાથે વાતચીત રહી નિષ્ફળ. કામ પર પરત ફરવા માટે તૈયાર નથી જુનિયર ડોક્ટર્સ. આરોગ્ય મંત્રાલય સામે ધરણા પ્રદર્શન. પ્રદર્શનકારી તબીબોએ ફગાવ્યો સરકારનો પ્રસ્તાવ. ઈમેલના માધ્યમથી મોકલાવેલા નિમંત્રણની ભાષાને લઈને ઉઠાવ્યો વાંધો. ઈમેલની ભાષાને ગણાવી અપમાનજનક. આરોપીઓને કડક સજા આપવાની માંગણી સાથે કોલકાતામાં જુનિયર ડોક્ટર્સનું વિરોધ પ્રદર્શન. મહિલા તબીબની હત્યા બાદ તબીબોમાં આક્રોશ. કોલકાતાના પોલીસ કમિશનર અને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવના રાજીનામાની પણ માગણી. 5 નવી પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે પશ્ચિમ બંગાળમાં. મમતા બેનર્જીની અધ્યક્ષતામાં આયોજિત કેબિનેટની બેઠકમાં કરાયો નિર્ણય. હાલ રાજ્યમાં છે 62 પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટ. ગેરકાયદે મસ્જિદને લઈને વિવાદ. શિમલામાં હિન્દુ સંગઠનોનું સંજૌલીમાં પ્રદર્શનનું એલાન.
સ્થાનિક પ્રશાસને નથી આપી પ્રદર્શનની મંજૂરી, ધારા 163 કરાઈ લાગુ, પોલીસની ફ્લેગ માર્ચ, લોકોની શાંતિ જાળવી રાખવાની અપીલ. મંડીના જેલ રોડ પર ગેરકાયદે મસ્જિદ બનાવાઈ હોવાનો દાવ, લોકોએ યોજી રેલી, ગેરકાયદે બાંધકામ પર થવી જોઈએ તાત્કાલિક કાર્યવાહી, પરંતુ હજી સુધી ગેરકાયદે ઊભી કરાયેલી મસ્જિદ પર કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓનું મંથન, દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાઈ પર્યવેક્ષકોની બેઠક, ચૂંટણીની તૈયારીઓને લઈને કરાઈ ચર્ચા. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાનમાં. આજે કોંગ્રેસ અધ્યક્ષ જમ્મુ કાશ્મીરની મુલાકાતે અનંતનાગમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ. બીએસએફના આઈજી દિનેશ કુમાર બુરાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, ડોડાના ગંડોહની લીધી મુલાકાત, લોકોને ભયભીત થયા વિના લોકતંત્રના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવાની કરી અપીલ. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી. 11 ઉમેદવારોના નામ જાહેર. ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની સામે પણ ઉતાર્યા ઉમેદવાર. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારના નામ કર્યા જાહેર. કેન્દ્ર સરકારે ટોલ નિયમમાં કર્યા ફેરફાર. ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમથી સજ્જ ખાનગી વાહનો માટે 20 કિલોમીટર સુધીનો નહીં ભરવો પડે ટોલ ટેક્સ. નેશનલ હાઈવે ફી રૂલ્સ 2008માં સંશોધનનું નોટિફિકેશન જાહેર. 1100 ફૂટના મહાકાય લઘુગ્રહની પ્રચંડ ટક્કરથી પૃથ્વી પર મહાવિનાશનો ખતરો. ઇસરોના ચેરમેનનું એપોફિસ લઘુગ્રહ મુદ્દે રેડ સિગ્નલ, તો મોટો ભય ન હોવાનો અને 2021થી આ લઘુગ્રહનો અભ્યાસ કરતા હોવાનો નાસાનો દાવ.